નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના બાયોલોજી વિષયમાં ફેબ્રુઆરી મેગા ટેસ્ટનું સોલ્યુશન મેળવીશું. બાયોલોજીનો જે ભાગ છે એ ક્વેશ્ચન નંબર 91 એટલે કે 91થી ચાલુ થાય છે. ક્વેશ્ચન નંબર 91માં જો આપણે જોઈએ તો અહીંયા આપણને સરસ એક કોલમો આપી છે અને પૂછ્યું છે કે જોડકાઓને જોડો. મિત્રો અહીંયા હાઇડ્રા છે, તો કોલમ 1ના અંદર સજીવોના નામ અને કોલમ 2માં એના વિશેની થોડાક રચનાત્મક ઘટકો આપ્યા છે. તો તમને ખ્યાલ છે એમ કે હાઇડ્રામાં ઉપાંગો, પક્ષનો સૂત્રાંગો કે જીવરસીય પરિભ્રમણમાંથી શું હોઈ શકે? તો હાઇડ્રાના અંદર સૂત્રાંગો હોય છે. મતલબ થાય છે કે પીમાં 3 જવાબ. તો પીમાં 3 વાળા સી અને ડી બંને ઓપ્શન છે. વાત કરીએ ક્યુમાં, તો ક્યુ છે પેરામિશિયમ. પેરામિશિયમના અંદર શું હોઈ શકે? તો પેરામિશિયમ એ પક્ષમો જેવી લાક્ષણિકતાથી જાણીતું છે, એટલે ક્યુમાં 2 છે. તો એવી રીતે આપણને અહીંયા ડી ઓપ્શન તમે જુઓ તો પીમાં 3, ક્યુમાં 2. આરમાં જે અમીબા છે તે જીવરસીય પરિભ્રમણ માટે જાણીતું છે, તો આરમાં 4 અને એસ મનુષ્ય એ ઉપાંગો એટલે કે હાથ અને પગ ધરાવે છે. તો અહીંયા ક્વેશ્ચન નંબર 91ના અંદર આપણને જવાબ મળે છે ડી. ક્વેશ્ચન નંબર 92માં 92માં છે કે માનવમાં પ્રચલન માટે કેટલા અંગતંત્રો સંકલિત થાય છે? એટલે કે માનવ જ્યારે ચાલતો હોય છે અથવા પોતાનું સ્થાન ફેર કરતો હોય છે, દોડવા ટાઈમે, તરવાના ટાઈમે, તો એ સમયે એના અંદર જેટલા પણ અંગતંત્રો છે એમાં કેટલાક અંગતંત્રો પ્રચલનને એટલે કે સ્થાનફેર માટે જવાબદાર છે. એમાં ચેતાતંત્ર, અંતઃસ્રાવી તંત્ર, સ્નાયુતંત્ર, કંકાલતંત્ર અને પરિવહન તંત્ર આપ્યા છે. એમાં જો આપણે ધ્યાનથી જોઈએ તો એક ચેતાતંત્ર એ આની સાથે સંકળાયેલું હોય છે. એના પછી સ્નાયુનું બનેલું સ્નાયુતંત્ર સંકળાયેલું હોય છે અને સ્નાયુ સાથે અસ્થિઓ એટલે કે કંકાલતંત્ર પણ સંકળાયેલું હોય છે. એટલે ટોટલ 5 તંત્રો જે આપ્યા છે એમાંથી 3 તંત્રો છે એ સંકળાયેલા છે. એટલે અહીંયા જવાબ આપણને બી મળે છે કે 92ના અંદર માનવમાં પ્રચલનમાં સંકળાયેલા અંગતંત્રો કેટલા? તો 3 અંગતંત્રો છે, સ્નાયુ, ચેતા અને કંકાલતંત્ર. 93 નંબરના પ્રશ્નમાં વિકલ્પને આપણે યોગ્ય રીતે પસંદ કરવાનો છે, મતલબ સાચો વિકલ્પ કયો છે પસંદ કરીએ. વિકલ્પ એને જોઈએ તો ઐચ્છિક સ્નાયુમાં રેખિત સ્નાયુ લખ્યું છે, તો રેખિત સ્નાયુ, ઐચ્છિક સ્નાયુ એ સાચું છે. હૃદય સ્નાયુ ઐચ્છિક સ્નાયુમાં આવતા નથી, એટલે એ ઓપ્શન નહીં આવે. અહીંયા બીમાં ઐચ્છિક સ્નાયુમાં અરેખિત સ્નાયુ છે, એ સાચું. ચલો, અનૈચ્છિક સ્નાયુના અંદર રેખિત સ્નાયુ આવે? ના, તો બી ઓપ્શન પણ અહીંયા આવતો નથી, એટલે કે બી પણ ખોટો છે. સીમાં જો ઐચ્છિક સ્નાયુમાં છે અરેખિત સ્નાયુ, તો ઐચ્છિક અરેખિત ન હોઈ શકે, એ અનૈચ્છિક હોય છે, માટે સી પણ નહીં આવે. ડીમાં જુઓ તો ઐચ્છિક સ્નાયુ એટલે કે ઈચ્છા મુજબ વર્તતા હોય એવા સ્નાયુઓ કયા છે? તો રેખિત છે, તો સાચું છે. જ્યારે અનૈચ્છિક સ્નાયુ કે જે આપણી ઈચ્છા મુજબ ક્યારેય વર્તશે નહીં, એ પોતાની રીતે જ કાર્ય કરે છે, એવા અરેખિત એટલે કે કોષ્ટાંતર સ્નાયુ ને હૃદય સ્નાયુ બંને છે. મતલબ અહીંયા જવાબમાં ડી સાચો ઠરે છે. એટલે 93 નંબરના પ્રશ્નમાં જવાબ આવે છે ડી. વાત કરીએ પ્રશ્ન નંબર 94. પ્રશ્ન નંબર 94માં છે કે સ્નાયુ તંતુ ખંડ ખાલી જગ્યાનો બનેલો છે. મિત્રો, આપણે ભણી ચૂક્યા છો એમ કે સ્નાયુ તંતુકોમાં 2 જે ઝેડ રેખા છે, 2 ઝેડ રેખા વચ્ચેના ભાગને સ્નાયુ તંતુ ખંડ કહેવાય છે. તો અહીંયા સીધો ને સટ જવાબ આપણને મળે છે કે 2 એમ રેખા વચ્ચેનો ભાગ નહીં, એ નહીં આવે. 2 ઝેડ રેખા વચ્ચેનો ભાગ, તો હા, 2 ઝેડ રેખા વચ્ચેના ભાગને આપણે સ્નાયુ તંતુ ખંડ કહીએ છીએ. એટલે 94માં જવાબ આપણને બી મળે છે. સીમાં એચ બીમ અને એ બીમ એ સ્નાયુ તંતુ ખંડના ઘટકો છે. સ્નાયુ તંતુકનો ભાગ કહી શકાય, પણ સંપૂર્ણ સ્નાયુ તંતુક ન કહીએ આપણે. મતલબ અહીંયા 2 ઝેડ રેખા વચ્ચેનો ભાગ એટલે સ્નાયુ તંતુક ખંડ. ક્વેશ્ચન નંબર 95 એટલે કે 95માં છે કે HMM શું છે? હવે HMMનું પૂરું નામ છે
હેવી મેરોમાયોસિન. માયોસિન જે તંતુક હતો એ માયોસિનનો તંતુ ઘણા બધા માયોસિનથી બનેલો છે. હવે મેરોમાયોસિન શું છે? તો એક મોનોમર છે પ્રોટીનનો. એવા ઘણા બધા મેરોમાયોસિન જ્યારે એકબીજા સાથે બહુલીકૃત થાય એટલે માયોસિનનો તંતુક બને છે. અહીંયા મેરોમાયોસિનના અંદર બે ભાગ હતા. શરૂઆતના ભાગને આપણે ટૂંકા હાથ સાથેનું શીર્ષવાળું પ્રદેશ કહેતા હતા, જ્યારે પાછળનો જે ભાગ છે એને આપણે પૂંછડી કહીએ છીએ. તો અહીંયા આકૃતિમાં પૂંછડી મતલબ દર્શાવેલી છે, અહીંયા શીર્ષ પણ દોરેલ છે. હવે જે શીર્ષવાળો ભાગ છે કે જેના અંદર મેરોમાયોસિન વધારે માત્રામાં છે એને આપણે HMM કહેતા હતા, એટલે કે હેવી મેરોમાયોસિન. તો અહીંયા જવાબ શું આવશે? જવાબ આવશે ટૂંકા હસ્ત સાથેનું શીર્ષ, એટલે કે ટૂંકી ભુજા સાથેનું શીર્ષ. તો આન્સરમાં અહીંયા બી ઓપ્શન સાચો ઠરે છે. એમાં પૂંછડી અને શીર્ષ આપ્યું છે જે ખોટું છે. સીમાં ખાલી શીર્ષ આપ્યું છે એ પણ ખોટું છે. ડીમાં પૂંછડી, ટૂંકી ભુજા અને શીર્ષ છે, તો ટૂંકી ભુજા અને શીર્ષ તો આવી શકે પણ પૂંછડી આવતું નથી, એટલે ડી ઓપ્શન પણ ખોટો ઠરે છે. એટલે અહીંયા આપણને 95માં બી જવાબ મળશે. ક્વેશ્ચન નંબર 96ની જો વાત કરીએ તો જો શ્રોણી અસ્થિઓનું વિલીનીકરણ ન થાય તો પુખ્ત મનુષ્યમાં હાડકાં કેટલા હોય? મિત્રો, પુખ્ત મનુષ્યના હાડકાની સંખ્યા ટોટલ 206 છે. 206ના અંદર 2 હાડકાં છે શ્રોણી અસ્થિ. હવે જે 2 શ્રોણી અસ્થિ છે એમાંથી પ્રત્યેક શ્રોણી અસ્થિ એ 3 હાડકાઓના જોડાણથી બન્યું છે, એટલે 1 એ 3 હોય તો 2 ટોટલ કેટલા? તો 6 અસ્થિઓ હોય છે. હવે 6 અસ્થિઓના ટોટલ 2 બન્યા છે, મતલબ 2 તો છે જ, સાથે બાકીના 2 જે અસ્થિઓ છે એનું વિલીનીકરણ થઈ ગયું છે એમ કહેવાય. તો અહીંયા વિલીનીકરણ ન થાય તો કેટલા હાડકાં? તો 2 ને 2 4, ટૂંકમાં 4 હાડકાં વધી જવાના જો વિલીનીકરણ થઈને એક હાડકું ન બન્યું હોય તો. ટોટલ અહીંયા જવાબ આપણને 210 મળે છે. તો અહીંયા ઓપ્શનમાં એ 206 છે, ઓપ્શન બીમાં 210 છે, ઓપ્શન સીમાં 213 અને ઓપ્શન ડીમાં 212. તો 96ના અંદર આપણને બી ઓપ્શન મળે છે 210 જવાબ. એટલે 96 નંબરના ક્વેશ્ચનના અંદર ઓપ્શન બી એ સાચો ઠરશે. 97 નંબરનો જે ક્વેશ્ચન છે એના અંદર જો જોઈએ તો ફરીથી જોડકા આપ્યા છે કોલમ 1 અને 2. કોલમ 1ના અંદર આપણને સાંધાઓના પ્રકાર છે અને કોલમ 2ના અંદર એના ઉદાહરણ છે. તો ચાલુ કરીએ. તો અહીંયા ખલદસ્તાનો સોંધો. મિત્રો, ખલદસ્તાનો સોંધો છે એને કંદુકુલુકલનો સોંધો પણ કહેવાય. જે તમને ખ્યાલ છે એમ કે ભુજાસ્થિ અને સ્કંદ મેખલા એ ઉર્વસ્થિ અને નિતંબ મેખલાની વચ્ચે હોય. અહીંયા કોલમ 2ના અંદર આપણે ભુજાસ્થિ ને સ્કંદ મેખલા છે, મતલબ પીના અંદર 5 નંબરનું આવશે. તો P5 જે આપણને 2 ઓપ્શન સી ડી 3 ઓપ્શન બી, સી અને ડીમાં છે. ચલો આગળ જોઈએ. તો મિજાગરાનો સોંધો. મિજાગરાનો સોંધો મિત્રો એ કોણીમાં અને ઘૂંટણમાં આવેલો હોય છે. તો અહીંયા મિજાગરાનો સોંધો આપણને કોણી તો ક્યાં લખ્યું નથી, ઘૂંટણ લખેલું છે, એટલે ક્યુના અંદર આવશે 1. તો ક્યુનો 1 પણ આપણને બી, સી અને ડી ઓપ્શન 3 ઓપ્શન મળે છે. ચલો ચાલુ કરીએ આગળ કે આરમાં છે ઉખલી સોંધો. મિત્રો, ઉખલી સોંધો એ કશેરુકાઓ વચ્ચે હોય છે. એમાં જે પ્રથમ કશેરુકા છે જેને આપણે શિરોધર કહેતા હતા અને એના પછીની બીજા નંબરની કશેરુકાને અક્ષીય કે અક્ષક કશેરુકા કહેતા હતા. તો આરના અંદર 4. હવે આરમાં 4 હોય એવા આપણને 2 ઓપ્શન છે સી અને ડી. એમાં જોઈશું એસમાં જુઓ તો સરકતો સોંધો છે. હવે સરકતો સોંધો એ કાંડામાં એટલે કે મણિબંધાસ્થિ અને પગના કાંડુ જેને ગુલ્ફાસ્થિ કહેવાય એમાં હોય છે. તો એસ અહીંયા મણિબંધાસ્થિ 2 નંબરમાં આપ્યું છે, તો એસમાં 2 આપણે આવશે. તો એસના 2 અંદર જો આપણે જોઈએ તો અહીંયા ઓપ્શન આપણને મળી જાય છે ડી. P5, Q1 R4 છે, S2 છે અને T છે 3 છે. ટીમાં છે વળી શકે તેવો સોંધો તો મણિબંધાસ્થિ અને અંગૂઠાના પશ્વ મણિબંધાસ્થિ વચ્ચે હોય છે. એટલે જવાબ અહીંયા આપણને 97માં ડી મળે છે. આગળ જો વાત કરીએ તો 98 નંબરનો ક્વેશ્ચન
98માં છે કે આપેલમાંથી કયા વિધાન અથવા વિધાનો યોગ્ય છે અથવા અયોગ્ય છે? તો એ વિધાન અને ઓપ્શનના આધીન આપણે શોધવાનું રહેશે. વિધાન પહેલું છે કે સ્નાયુ એ બિંબ ઘેરા રંગના હોય છે અને માયોસિન ધરાવે. તો મિત્રો વિધાન એ સાચું છે કે એ બિંબ એ ઘેરો રંગ અને માયોસિન ધરાવે છે. આઈ બીમ ઝાંખા રંગના હોય છે અને એક્ટિન ધરાવે. તો મિત્રો એ પણ સાચું છે કે આઈ બીમ એક્ટિન ઝાંખા રંગના. બીજું વિધાન છે કે સ્નાયુના સંકોચન દરમિયાન એ બીમ સ્નાયુના સંકોચન દરમિયાન એ બીમ સંકોચન પામશે. તો સ્નાયુના સંકોચન દરમિયાન એ બીમ સંકોચન નથી પામતું, આઈ બીમ સંકોચન પામે છે. એટલે 3 છે એ ખોટું છે. ચોથું વિધાન છે કે બે ક્રમિક આઈ રેખા વચ્ચેના ભાગને સ્નાયુતંતુ ખંડ કહેવાય. નહીં, આઈ રેખા ના આવે, ઝેડ રેખા વચ્ચેના એટલે કે ક્રાઉઝ કલા વચ્ચેના ભાગને સ્નાયુતંતુ ખંડ કહેવાય. તો ચોથું પણ ખોટું છે. પાતળા તંતુકોનો મધ્યભાગ કે જાડા તંતુકો પર આચ્છાદન પામતો નથી, તેને એચ વિસ્તાર કહે છે. મિત્રો અહીંયા પાતળા તંતુકોનો મધ્યભાગ છે જે જાડા તંતુકો વડે આચ્છાદન પામતો નથી. અહીંયા બુકના અંદર જે મુદ્દો છે એવો છે કે જાડા તંતુકોનો મધ્યભાગ કે જે પાતળા તંતુકો વડે આચ્છાદન પામતો નથી. એટલે અહીંયા આખો મુદ્દો છે ખોટો આપણને આપેલો છે. એનો મતલબ એ થાય છે કે આ વિધાન છે ખોટું છે, કેમ કે એચ વિસ્તાર છે. એચ વિસ્તાર કોને કહેવાય? તો જાડા તંતુકના મધ્ય ભાગને કહેવાય, એવો મધ્ય ભાગ કે જે પાતળા તંતુકો વડે આચ્છાદન પામતો નથી. તો એને આપણે એચ વિસ્તાર કહીશું. તો અહીંયા 5મું જે વિધાન છે એ પણ ખોટું છે. તો પહેલું અને બીજું સાચું, બાકી ત્રીજું, ચોથું ને 5મું ખોટું. ઓપ્શન જોઈએ તો કે 1, 2, 3 સાચા છે. નહીં, એ ઓપ્શન ખોટો છે. 1, 2, 3 સાચા, ફરીથી પાછું બી ઓપ્શન પણ ખોટો છે. 1, 2 સાચા, જ્યારે 3, 4, 5 ખોટા છે તો સી ઓપ્શન સાચો છે. જ્યારે ડી છે 1 અને 4 સાચા છે તો એ ડી ઓપ્શન ખોટો છે. એટલે અહીંયા 98માં જવાબ આપણને સી મળી જાય છે. સોરી, 98માં જવાબ આપણને અહીંયા સી મળે છે. તો ચલો સી કરી નાખીએ. 98માં જવાબ મળે છે સી. 99મો ક્વેશ્ચન છે કે સ્નાયુ સંકોચનની પ્રક્રિયામાં ટ્રોપોનિનનું સ્થાન ક્યાં હોય? સ્નાયુ સંકોચનની પ્રક્રિયામાં ટ્રોપોનિનનું સ્થાન ક્યાં છે? તો મિત્રો ટ્રોપોનિનનું સ્થાન એ ટ્રોપોમાયસિન સાથે જોડાયેલું છે. એટલે 99માં જવાબ આપણને મળી જાય છે બી. 100માં છે કે ઉર્વસ્થિના જોડાણ એટલે કે સાંધા માટે કપ આકારની ગુહાને શું કહેવાય? તો મિત્રો જ્યાં ઉર્વસ્થિ એટલે કે સાથળનું હાડકું જ્યાં જોડાય છે એ નિતંબ મેખલા છે, અને નિતંબ મેખલાની જે ગુહા હોય છે કપ આકારની હોય છે, જેને આપણે નિતંબ ઉલુખલ કહેવાય છે. એટલે 100ના અંદર જવાબ આપણને મળે છે એ છે નિતંબ ઉલુખલ. આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 101 તરફ જઈએ. પ્રશ્ન નંબર 101 શું કહે છે કે સ્નાયુ તંતુની વિશ્રામી અવસ્થામાં ટ્રોપોમાયોસિન આંશિક આચ્છાદિત કરે છે, તો એને સંગતનું પછી વિધાન શું હોઈ શકે? તો અહીંયા સ્નાયુ તંતુની મિત્રો વિશ્રામી અવસ્થામાં છે અને ટ્રોપોમાયોસિનનું આંશિક આચ્છાદન છે. કોના ઉપર હોય? તો ટ્રોપોમાયોસિન છે એ એફ એક્ટિન ઉપર જે સ્થાન આવેલા હોય છે માયોસિનના જોડાણના, એના પર આચ્છાદન કરે છે. તો એ લખીશું આપણે કે ટ્રોપોનિન પર કેલ્શિયમ જોડાણ સ્થાન. તો ટ્રોપોનિન પર કેલ્શિયમ જોડાણ સ્થાનને ઢાંકતું નથી એટલે એ જવાબ નહીં આવે. ચલો બી ઓપ્શનમાં જો કે માયોસિન પર એક્ટિન જોડાણ સ્થાન. નહીં, માયોસિન પર નહીં પણ એક્ટિન પર માયોસિન જોડાણ સ્થાન છે એટલે બી પણ નહીં આવે. હા, સી ઓપ્શન આપણને જવાબ તરીકે મળી શકે છે કે એક્ટિન પર માયોસિનનું જોડાણ સ્થાન જે ટ્રોપોમાયોસિન વડે ઢંકાયેલું હોય છે વિશ્રામી અવસ્થામાં. એટલે અહીંયા જવાબ આપણને 101માં સી મળી જાય છે. અને ડી પર છે કે એક્ટિન પર કેલ્શિયમનું જોડાણ સ્થાન, તો એ પણ જવાબ આપણને મળતો નથી. તો ક્વેશ્ચન નંબર 101ના અંદર આપણને સી જવાબ મળે છે. ક્વેશ્ચન નંબર 102 જુઓ. ક્વેશ્ચન નંબર 102ના અંદર એવું છે કે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી? તો તંતુમય સોંધો એમાં અંગુલ્યાસ્થિ છે,
યોગ્ય રીતે જોડાયેલ છે, નથી નહીં પણ યોગ્ય રીતે જોડાયેલ છે. તો તંતુમય સોંધો અંગુલ્યાસ્થિ, તો અંગુલ્યાસ્થિ વચ્ચે સાઇનોવિયલ સોંધો આવે, તંતુમય સોંધો ના આવે એટલે એ જવાબ નહીં આવે. કાસ્તિમય સોંધો ખોપરીના અસ્થિ, તો ખોપરીના અસ્થિ છે એ તંતુમય સોંધાના બનેલા છે. કાસ્તિમય સોંધો કશેરુકા વચ્ચે, તો હા મિત્રો આ યોગ્ય રીતે જોડાયેલી છે, કેમ કે કાસ્તિમય સોંધો એ કશેરુકાઓ વચ્ચે આપણને જોવા મળે છે, એટલે 102 ના અંદર સી. ચલો મિજાગ્રાનો સોંધો પ્રથમ અને દ્વિતીય ગ્રીવા કશેરુકામાં, ના, પ્રથમ અને દ્વિતીય ગ્રીવા કશેરુકાના અંદર ઉખલી સોંધો હોય છે, મિજાગ્રાનો હોતો નથી, એટલે ડી ઓપ્શન પણ જવાબ તરીકે આવતો નથી. 103 નંબરનો ક્વેશ્ચન જોઈએ કે લાલ સ્નાયુનો લાલ રંગ ખાલી જગ્યાને આભારી છે. તો લાલ સ્નાયુનો જે લાલ રંગ છે એ માયોગ્લોબિનને આભારી છે, એટલે ઓપ્શન ક્વેશ્ચન નંબર 103 ના અંદર સી જવાબ આવશે. 104માં પરસ્પર સંબંધ ન હોય તેવા બે અસ્થિઓની જોડ કઈ? મિત્રો અહીંયા થોડું તમારે વિચારવું પડશે કે પરસ્પર સંબંધ ન હોય એવા બે અસ્થિઓની જોડ કઈ રીતની હોઈ શકે. મિત્રો જસ્ટ ખાલી વિચારો કે હાથના અંદર ભુજાસ્થિ હોય છે, તેમ એવું ને એવું અસ્થિ પશ્વ ઉપાંગમાં મોટામાં મોટું કયું છે? તો ઉર્વસ્થિ. સ્કંદ મેખલા જે હાથના ઉપાંગોને જોડે છે, નિતંબ મેખલા છે એ પશ્વ ઉપાંગોને જોડશે. મણિબંધાસ્થિ હાથના કાંડાને કહેવાય, જ્યારે ગુલ્ફાસ્થિ પગના કાંડાને આપણે કહીશું. તો આ બી, સી ને ડી ત્રણે ત્રણ પરસ્પર સંબંધિત હોય એવા અસ્થિ છે. જ્યારે તમે અહીંયા જુઓ કે શિરોધર અને પુચ્છાસ્થિ, તો એમાં પશ્વ ઉપાંગ કે અગ્ર ઉપાંગને કોઈ લેવા દેવા થતું નથી. એ જસ્ટ કરોડ સ્તંભની પ્રથમ અને છેલ્લી કશેરુકા છે. તો એ અહીંયા જો પશ્વ અને અગ્ર ઉપાંગના અસ્થિઓને સંબંધિત અસ્થિઓ તરીકે માની અને લઈએ તો ત્રણ ઓપ્શનમાં આપણને સેમ એક પેટર્ન જોવા મળે છે, જ્યારે એ ઓપ્શનમાં એ પેટર્ન જોવા મળતી નથી. મતલબ 104 ના અંદર જવાબ આપણને આવે છે એ. 105 ના અંદર જોઈએ કે નીચેનામાંથી કયા સાંધામાં સાઇનોવિયલ પ્રવાહી અને સાઇનોવિયલ પટલ ગેરહાજર હોય છે? મિત્રો અહીંયા સાંધો આપ્યા છે. પહેલો છે ઉખલી સાંધો, તેમાં તો સાઇનોવિયલ પ્રવાહી હાજર છે. ઘૂંટણનો સાંધો એમાં પણ હાજર છે. પૂર્વસ્થી નિતંબ મેખલા એમાં પણ સાઇનોવિયલ પ્રવાહીને પટલ હાજર હોય છે. પૂરો નિતંબ કાસ્થી સંધાન રેખા, તો અહીંયા સાઇનોવિયલ પ્રવાહી ગેરહાજર હોય છે, એટલે 105 ના અંદર ડી જવાબ આવશે. સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ દરમિયાન શું થાય? મિત્રો સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિમાં સ્નાયુનું સંકોચન થાય છે, અને એ ઉત્પન્ન થતા બળથી આપણે હલનચલન કે પ્રચલન કરી શકીએ છીએ. તો મિત્રો અહીંયા સ્નાયુનું સંકોચન થવું એ યાંત્રિક છે, જ્યારે સંકોચન માટે રાસાયણિક ક્રિયાઓ થવી એ રાસાયણિક છે. તો સિમ્પલ છે કે રાસાયણિક ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે અહીંયા, એટલે 106 ના અંદર જવાબ આવશે ડી. 107માં છે કે નીચે આપેલ આકૃતિ એક રોગમાં થતી પરિસ્થિતિ દર્શાવે છે. આ રોગ સંબંધિત સાચો વિકલ્પ પસંદ કરો. તો મિત્રો અહીંયા એક ચેતાક્ષ આપ્યો છે, એમાં ચેતોપાગમ ગાંઠવાળો ભાગ છે, અને અહીંયા સ્નાયુ તંતુનું સ્નાયુ તંતુ પડે છે. અહીંયા જોડાવું જોઈતું તો એસિટાઇલ કોલાઇનને, અહીંયા જે ગ્રાહી એકમ છે ત્યાં આગળ જોડાઈ જાય છે એન્ટીબોડી. મતલબ અહીંયાથી આવતો સંદેશો સ્નાયુને મળતો નથી. તો આ તો એક સ્વપ્રતિકારકતા રોગ થઈ ગયો. બીજું આ જે જંકશન છે એને આપણે ન્યુરોમસ્ક્યુલર જંકશન એટલે કે ચેતા સંધાન સ્નાયુ કહેવાય, એને અસરગ્રસ્ત છે. અને ત્રીજી વસ્તુ છે કે આ રોગના અંદર થાક, નબળાઈ અને કંકાલ સ્નાયુનો પક્ષાઘાત એટલે કે પેરાલિસિસ પણ થાય. તો અહીંયા 107 ના અંદર જવાબ આપણને મળે છે ડી. તો 107 ના અંદર ડી જવાબ ફરીથી આપણને મળે છે. અહીંયા આગળ વાત કરીએ તો 108 નંબરના ક્વેશ્ચનમાં પણ બે આકૃતિઓ છે. આકૃતિઓમાં એક સ્વસ્થ અસ્થિ બતાવ્યું છે તમને, એક રોગિષ્ઠ અસ્થિ છે. મિત્રો જે સ્વસ્થ અસ્થિ છે એના અંદર અસ્થિ દ્રવ્ય ભરપૂર છે, જ્યારે રોગિષ્ઠ અસ્થિ છે એના અંદર અસ્થિ દ્રવ્ય થોડું ઓગળેલું છે. મતલબ અસ્થિ દ્રવ્ય છે એમાંથી કેલ્શિયમનો સતત ઘટાડો થયો છે, અસ્થિ ઓગળી ગયું છે. હવે અહીંયા પ્રશ્ન છે કે આકૃતિમાં એક રોગનું લક્ષણ દર્શાવે છે આકૃતિ, તો નીચેનામાંથી કયો ઓપ્શન છે એને સાચું? અને આવું થવાનું કારણ શું? તો કે તે ખાલી જગ્યાની વધુ ક્રિયાશીલતાથી થાય છે.
તો મિત્રો તમે ભણી ગયા એમ કે જે પેરાથાઇરોઇડ હોર્મોન હોય છે PTH, પેરાથાઇરોઇડ હોર્મોન એ અસ્થિ વિનાશક છે. એટલે શું કરશે? તો અસ્થિને ઓગાળવાની ક્રિયા કરશે. અને જ્યારે પીટીએચનું વધુ પ્રમાણ થાય ત્યારે અસ્થિમાંથી કેલ્શિયમ દ્રવ્ય દૂર થતાં અસ્થિની હાલત કંઈક રોગિષ્ટ અસ્થિ આ રીતની થઈ જાય છે. એટલે જવાબ અહીંયા આપણને મળી જાય છે કે પેરાથાઇરોઇડ ગ્રંથિની વધુ ક્રિયાશીલતાના કારણે અસ્થિ ઓગળવાની ક્રિયા થશે. અસ્થિ ઓગળવાની ક્રિયા થતાં અસ્થિ છે રોગિષ્ટ બને છે. આગળ જો વાત કરીએ ક્વેશ્ચન નંબર 109. ક્વેશ્ચન નંબર 109 ના અંદર ઘૂંટણનો સોંધો અને કોણીનો સોંધો આપેલા છે. શેના ઉદાહરણ હોઈ શકે? તો ઘૂંટણ અને કોણીનો સોંધો એ મિજાગ્રાના ઉદાહરણ છે. મતલબ મિજાગ્રાનો જે સાંધો છે સાઇનોવિયલના અંદર મિજાગ્રાના સોંધામાં આ બંને ઉદાહરણ આવે છે. એટલે 109 ના અંદર આપણને જવાબ મળે છે ડી. 110 માં જો વાત કરીએ તો લાક્ષણિક રેખિત અને અનૈચ્છિક પ્રકૃતિ સાથેના સ્નાયુઓ ખાલી જગ્યા છે. તો લાક્ષણિક રીતે રેખિત હોય અને અનૈચ્છિક પ્રકૃતિ હોય. તો મિત્રો એક જ એવા હૃદયના સ્નાયુઓ છે જે દેખાવમાં રેખાઓ ધરાવે છે અને પોતાની રીતની જ કાર્ય કરે છે, એટલે કે ઈચ્છા મુજબ વર્તતા નથી. તો 110 ના અંદર જવાબ આવે છે બી. 111 માં જો વાત કરીએ તો કેટલાક અહીંયા તંત્રો આપેલા છે માનવમાં અંગતંત્રો. એ નિયંત્રણ અને સહનિયમન માટે જવાબદાર કયા કયા છે? તો મિત્રો એક તો અંતસ્રાવી તંત્ર અને બીજું છે આ ચેતાતંત્ર. આ બંને તંત્રો એવા છે જે માનવમાં નિયંત્રણ અને સહનિયમનમાં ભાગ ભજવે છે. એટલે 111 ના અંદર આપણને ઓપ્શન બી જવાબ મળશે. 112 ના અંદર જોઈએ તો ચેતાકોષનું કાર્ય શું છે? તો ચેતાકોષ એ ચેતાકોષ એ ઉત્તેજનાને ઓળખે છે, શિખાતંતુ દ્વારા ઉત્તેજનાને ગ્રહણ પણ કરે છે અને ઉત્તેજનાનું વહન ચેતાક્ષ દ્વારા પણ થાય છે. મતલબ અહીંયા ડી જવાબ 112 ના અંદર આવશે કે ઉપરના બધા જ કાર્યો એ ચેતાકોષ કરે છે. 113 ના અંદર જોઈએ તો વિરામ અવસ્થામાં ચેતાક્ષનું બહારનું પ્રવાહી શું ધરાવે? મિત્રો જ્યારે વિરામ અવસ્થા હોય છે એટલે બહારની બાજુ સોડિયમ આયનનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે અંદરની બાજુ છે કેલ્શિયમ આયન પ્રમાણ વધારે હોય છે. તો લખ્યું છે કે બહારની બાજુ એ ઓપ્શનમાં K+ની ઊંચી સાંદ્રતા, તો જવાબ નહીં આવે. K+ની ઓછી સાંદ્રતા, તો હા એ જવાબ આવી જશે. ચલો Na+ની ઓછી સાંદ્રતા, નહીં Na+ તો વધારે હોવું જોઈએ, તો બી જવાબ પણ નહીં આવે. સીમાં લખ્યું છે કે K+ની ઓછી સાંદ્રતા, Na+ની ઊંચી સાંદ્રતા, તો હા સી જવાબ મળશે આપણને. ડીમાં લખ્યું છે ઊંચી સાંદ્રતા, તો બહાર ઊંચી સાંદ્રતા નથી હોતી, ઓછી સાંદ્રતા હોય છે. એટલે 113 ના અંદર આપણને જવાબ આવે છે સી. વાત કરીએ 114 નંબરના ક્વેશ્ચનની. 114 નંબરનો ક્વેશ્ચન છે કે સોડિયમ પોટેશિયમ પંપ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો પહેલો ઓપ્શન છે કે સક્રિય વહન દ્વારા 3 Na+ બહારની તરફ અને 2 K+ અંદરની તરફ લાવે છે. તો બરોબર છે, 114 ના અંદર જવાબ આપણને એ મળે છે. બીજા ઓપ્શન જોઈએ કે સક્રિય વહન દ્વારા 3 Na+ અંદરની તરફ નહીં બહાર તરફ લાવે છે. બંનેમાં બાકીના બે ઓપ્શનમાં નિષ્ક્રિય વહન છે, તો નિષ્ક્રિય વહન એ પંપ કરી ન શકે. એટલે જવાબ આપણને અહીંયા 114 ના અંદર એ મળે છે. 115 માં જો વાત કરીએ તો વિદ્યુતકીય ચેતોપાગમ માટે અસંગત વિકલ્પ પસંદ કરો. મિત્રો અહીંયા અસંગત પસંદ કરવાનો છે. તો વિદ્યુતકીય ચેતોપાગમમાંથી પસાર થતો ઉર્મિવેગ એકલ ચેતાક્ષમાંથી પસાર થતા ઉર્મિવેગને સમાન હોય છે, તો આ તો સંગત છે, તો આ તો જવાબ નહીં આવે. ચલો વિદ્યુતકીય ચેતોપાગમ દ્વારા ઉર્મિવેગનું વહન હંમેશા રાસાયણિક ચેતોપાગમ દ્વારા થતા વહન કરતો ધીમું હોય છે. મિત્રો અહીંયા ધીમું નથી હોતું, ઝડપી હોય છે. એટલે આ મુદ્દો સંગત છે, આ આપણો જવાબ થઈ જશે. આ મુદ્દો અસંગત છે અને અસંગત એ જ આપણો જવાબ છે. એટલે આ જવાબ આપણને બી મળી જાય છે. ચલો સી જોઈએ કે આપણા તંત્રમાં વિદ્યુતકીય ચેતોપાગમ ખૂબ જ ઓછા હોય છે, તો આ તો સાચું છે. ન્યુરોટ્રાન્સમીટર એસિટાઇલકોલાઇનની જરૂર ન પડે છે, તો આ પણ સાચું છે, કેમ કે વિદ્યુતકીય ચેતોપાગમમાં ન્યુરોટ્રાન્સમીટર એસિટાઇલકોલાઇનની જરૂર પડતી નથી. તો અહીંયા એ, સી અને ડી સાચા છે, જ્યારે બી અસંગત છે.
તો 115 અંદર આપણને જવાબ મળી જાય છે બી. 116 વાત કરીએ તો રાસાયણિક ચેતોપાગમમાં થતી ક્રિયાઓને ઓળખો. તો રાસાયણિક ચેતોપાગમમાં કઈ કઈ ક્રિયા થાય છે? તો સૌ પ્રથમ ચેતાક્ષના અંદર ઉર્મિવેગ આવશે. ચેતાક્ષમાં ઉર્મિવેગ આવશે. જેવો ઉર્મિવેગ આવશે એટલે કે કેલ્શિયમ આયનનો ચેતોપાગમીય ગાંઠમાં પ્રવેશ થાય. મતલબ બહારના વાતાવરણમાંથી એ કેલ્શિયમ આયનો ક્યાં જશે? ચેતાકોષનો ચેતોપાગમ ગાંઠવાળા ભાગમાં. ન્યુરોટ્રાન્સમીટર અને એસિટાઇલકોલાઇનની મુક્તિ કરે છે. ન્યુરોટ્રાન્સમીટરના વિશિષ્ટ ગ્રાહકો સાથે જોડાય છે. તો મિત્રો જે પશ્વ ચેતોપાગમ હોય છે, પૂર્વ ચેતોપાગમીય ગાંઠ, એના પછી પશ્વ ચેતોપાગમીય ગાંઠના અંદર જે રિસેપ્ટર હોય એની સાથે એસિટાઇલકોલાઇન જોડાય છે. એના પછી છે કે આયન માર્ગો ખુલે. તો હા, પશ્વ ચેતોપાગમીય ગાંઠ છે એમાં આયન માર્ગો છે પાછા ખુલ્લા થઈ અને સોડિયમ આયનનો પ્રવેશ થશે અંદર. એટલે કે પશ્વ ચેતોપાગમીય ચેતાકોષમાં નવા વીજ સ્થિતિમાનનું નિર્માણ થાય. તો અહીંયા જવાબ આપણને એ જ મળી જાય છે, સાચો છે, કે આખું જે રાસાયણિક ચેતોપાગમમાં થતી ક્રમશઃ ક્રિયાઓ કઈ કઈ છે? તો ચેતાક્ષમાંથી ઉર્મિવેગ, કેલ્શિયમ આયનનો ચેતોપાગમીય ગાંઠમાં પ્રવેશ, ન્યુરોટ્રાન્સમીટરની મુક્તિ થાય, ન્યુરોટ્રાન્સમીટર છે વિશિષ્ટ ગ્રાહકો સાથે જોડાય, આયન માર્ગો ખુલે, પશ્વ ચેતોપાગમીય ચેતાકોષમાં નવા વિસ્થિતિમાનનું નિર્માણ થાય. ક્વેશ્ચન નંબર 117 ના અંદર જોઈએ શું કહે છે. ક્વેશ્ચન નંબર 117 ના અંદર મિત્રો ફરીથી આપણને જોડકા આપ્યા છે. જોડકાને જોડવાના છે. જોડકામાં અહીંયા PQR આપ્યું છે, અંતરતાનિકા, મધ્યતાનિકા, બાહ્યતાનિકા. મિત્રો જે પી છે એ છે અંતરતાનિકા, તો એ કેવું હોય? પાતળું અને કેશિકાયુક્ત. મધ્યતાનિકા છે પાતળું, પારદર્શક અને કેશિકા વિહીન હોય છે, જ્યારે બાહ્યતાનિકા જાડું હોય છે. સિમ્પલ. તો PQR ના અંદર 1, 2 અને 3 જવાબ મળી જાય છે અને એવો ઓપ્શન છે આપણી જોડે. 117 ના અંદર આપણને જવાબ મળે છે ઓપ્શન એ. 117 ના અંદર લખી દઈશું, જવાબ આપણને એ મળે છે. વાત કરીએ 118. 118 ના અંદર બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધને ઘેરતા કોષોના સ્તરને શું કહેવાય? તો બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધને ઘેરતા કોષોના સ્તરને આપણે મસ્તિષ્ક બાહ્યક કહેવાય છે. એટલે 118 ના અંદર ઓપ્શન એ જવાબ આપણને મળે છે. સારી રીતે લખી દઈએ, ઓપ્શન એ 118 મળે છે આપણને. 119 વાત કરીએ તો થેલેમસ માટે મિત્રો અસંગત વિધાન કયું છે? તો થેલેમસ માટે અસંગત વિધાનમાં છે, પહેલું છે બૃહદ મસ્તિષ્ક આવરણથી ઘેરાયેલ રચના છે, તો આ તો સંગત વિધાન છે. એ અંતઃસ્રાવી ગ્રંથિ છે. મિત્રો એ અંતઃસ્રાવી ગ્રંથિ નથી, એ જસ્ટ મગજનો એક ભાગ છે. તો અહીંયા જવાબ આપણને 119 ના અંદર બી મળે છે. ત્રીજું એ કે તે સંવેદીને પ્રેરક સંદેશાઓનું મુખ્ય સનિયમનનું કેન્દ્ર છે, તો એ તો સાચું છે. અને અગ્રમગજનો ભાગ છે એ પણ સાચું છે, પણ બી છે એ અસંગત છે અને અસંગત શોધવાનું છે. 120 નંબરના ક્વેશ્ચન છે કે લંબમજ્જા માટે અસંગત વિકલ્પ પસંદ. ફરીથી અસંગત મુદ્દો શોધો. તો લંબમજ્જા કરોડરજ્જુ સાથે જોડાયેલો છે, આ તો સંગત છે. લંબમજ્જા શ્વસન, હૃદયને લગતી પરાવર્તી ક્રિયાનું નિયંત્રણ કરે, આ પણ સંગત છે. લંબમજ્જા અગ્રમગજનો ભાગ છે. નહીં મિત્રો, આ ખોટું છે. લંબમજ્જા છે એ અગ્રમગજનો ભાગ નથી, પશ્વ મગજનો ભાગ છે. તો અહીંયા 120 ના અંદર આપણને સી જવાબ મળે છે. ડી છે લંબમજ્જા જઠરના સ્રાવનું નિયંત્રણ કરે, તો હા, એ જઠરના સ્રાવનું નિયંત્રણ કરી શકે છે. 121 છે કે ચેતાતંતુ દ્વારા ઉર્મિવેગનું એકદિશીય વહન કોના કારણે થાય? તો ચેતાતંતુ દ્વારા ઉર્મિવેગનું એકદિશીય વહન એ ચેતાપ્રેષક દ્રવ્યો છે ચેતાક્ષના અંત ભાગેથી મુક્ત થાય અને શિખાતંતુ દ્વારા નહીં. એટલે કે એક ચેતાકોષનો જે ચેતોપાગમ ગાંઠવાળો ભાગ છે ત્યાંથી ઉર્મિવેગ એસિટાઇલકોલાઇન સ્વરૂપે ન્યુરોટ્રાન્સમીટર સ્વરૂપે મુક્ત થશે અને બીજા ચેતાકોષના શિખાતંતુ દ્વારા એને ગ્રહણ કરવાનું થશે. અને આ રીતે એનું એકદિશીય વહન એકથી બીજા ચેતાકોષ તરફ થાય છે. મતલબ અહીંયા ગાંઠ દ્વારા જ ચેતાપ્રેષક દ્રવ્યનું સર્જન થાય છે, શિખાતંતુ દ્વારા નહીં. અને આ મુદ્દો, આ બાબત સાબિત કરે છે કે ઉર્મિવેગ એ એક દિશીય પ્રવાહ એનો છે. તો જવાબ અહીંયા 121 ના અંદર આપણને
એ ઓપ્શન મળે છે. 122માં છે કે ખાલી ઓરડામાં પ્રવેશતા વ્યક્તિને અચાનક દરવાજો ખોલતા તેની સામે સાપ દેખાયો, તો તેના ચેતા અંતઃસ્રાવી નિયંત્રણમાં નીચેનામાંથી શું થશે? મિત્રો, જ્યારે પણ આપણને ડર મહેસૂસ થાય છે, સાપ જેવાથી ડર અથવા કોઈ અન્ય બાબતે જ્યારે ડર મહેસૂસ થાય છે, ત્યારે આપણી એડ્રેનલ ગ્રંથિ છે એ એક્ટિવ થાય છે. અને એડ્રેનલ ગ્રંથિના મજ્જક વિસ્તારમાં, જો મિત્રો એડ્રેનલ ગ્રંથિના બે ભાગ હોય છે, બહારના ભાગને બાહ્યક કહેવાય, અંદરના ભાગને મજ્જક. આજે મજ્જક વિસ્તાર છે એના અંદર બે અંતઃસ્રાવનો સ્રાવ થાય છે, નોર એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન. અને આ બંને અંતઃસ્રાવો છે એ જ્યારે ત્યારે પરસેવો લાવવામાં, આંખની કીકી છે પોળી કરવામાં, ચપળતામાં વધારો કરશે. એટલે 122ના અંદર જવાબ આપણને બી મળે છે. 123માં જો વાત કરીએ તો નીચેનામાંથી કયું વિધાન ચેતાની રેનવીયર ગાંઠ માટે સાચું છે? તો અહીંયા રેનવીયર ગાંઠ ક્યાં હોય? મિત્રો, રેનવીયર ગાંઠમાં કંઈક આ રીતનું હોય છે કે આ ચેતાક્ષ છે, ચેતાક્ષમાં શ્વાનના કોષનું આવરણ હોય છે અને શ્વાનના કોષ મજ્જા આવરણ ધારણ કરે તો આ રીતનું કંઈક મજ્જિત ચેતાકોષ બને. ક્લિયર? હવે જ્યાં જ્યાં મજ્જા આવરણ નથી એવી આ જે ખાલી જગ્યા છે, આ જગ્યાને આપણે રેનવીયરની ગાંઠ કહીશું. તો રેનવીયરની ગાંઠ બાબતે સાચું શું? તો અસતત મજા આવરણ. મતલબ જ્યાં જ્યાં મજા આવરણ છે ત્યાં રેનવીયરની ગાંઠ નથી, જ્યાં મજા આવરણ નથી એ છે રેનવીયરની ગાંઠ. તો અહીંયા એ જવાબ આપણને મળે છે 123માં, એ અસતત મજા આવરણ. વાત કરીએ 124માં, તો નીચેનામાંથી કઈ રચનાઓની જોડ ચેતાકોષને અન્ય પ્રકારના કોષથી અલગ તારવે છે? તો મિત્રો, બીજા કોષમાં કોષ કેન્દ્ર કણાભસૂત્ર હોય જેમ ચેતાકોષમાં પણ છે, રસધાની વનસ્પતિ કોષમાં છે, અને તંતુઓ બીજા કોષની જેમ ચેતાકોષમાં હોય. હા, રસધાની ચેતાકોષના અંદર વનસ્પતિઓની જેમ મોટી હોતી નથી. તો એકના કારણે આનો જવાબ ન મેળવી શકાય. અહીંયા કશા અને મજા આવરણ, તો મજા આવરણ એ ચેતાકોષની લાક્ષણિકતા છે, પણ બીજા કશા જે છે એ અન્ય કોષોમાં પણ હાજર હોય છે, ચેતાકોષમાં કશા છે નહીં. અહીંયા જો વાત કરીએ તો પરિકોષ કેન્દ્રીય અને શિખાતંતુઓ. તો મિત્રો, અહીંયા તમે સમજી શકો છો કે જે શિખાતંતુ છે માત્ર ને માત્ર ચેતાકોષમાં છે, અને પરિકોષ કેન્દ્રીય મતલબ કોષકાય. કોષકાય, તો કોષકાય છે એ ચેતાકોષની લાક્ષણિકતા છે. તો બંને લાક્ષણિકતાઓને કારણે ચેતાકોષ અન્ય કોષથી અલગ પડે છે. એટલે 124ના અંદર ડી જવાબ આપણને મળશે. ક્વેશ્ચન નંબર 125 તરફ હવે આગળ વધીએ. 125 તરફ એક આકૃતિ આપી છે. આકૃતિમાં તમને PQRS નામ ઓળખવાનું કીધું છે. મિત્રો, જે પી છે એ થ્રેશોલ્ડ અવસ્થા બતાવે છે, ક્યુ છે વિધ્રુવીકરણ, આર છે ધ્રુવીકરણ, અહીંયા ટોચ ઉપર એક્શન પોટેન્શિયલ સક્રિય કલાવી સ્થિતિમાન હોય, અને એસ એટલે જે આ લીટી તમને બતાવે છે અહીંયા 55 થી આ એ છે વિશ્રામી અવસ્થા. તો અહીંયા એ ઓપ્શન આપણને આકૃતિ પ્રમાણે સાચો ઠરે. 125ના અંદર જવાબ આવે છે એ. વાત કરીએ 126 નંબરના ક્વેશ્ચનની. 126 નંબરના ક્વેશ્ચનના અંદર શું છે? તો 126 નંબરના ક્વેશ્ચનમાં આપણને વિધાન આપ્યું છે. વિધાન છે કે બૃહદ મસ્તિષ્ક બાહ્યકને તેના ભૂખરા દેખાવના સંદર્ભમાં ભૂખરું દ્રવ્ય કહેવાય. તો એ તો વિધાન સાચું છે મિત્રો. કારણમાં છે કે ચેતાકોષકાયો અહીં સકેન્દ્રિત થઈ રંગ આપે છે. તો મિત્રો, એ અને આર બંને સાચા છે અને આર એ એની સમજૂતી છે. એટલે 126ના અંદર આપણને એ જવાબ મળશે. 127માં વાત કરીએ તો નીચેનામાંથી કોણ ચેતાપેશક દ્રવ્ય તેમજ અંતઃસ્રાવ તરીકે વર્તે છે?
તો મિત્રો એપિનેફ્રિન એક એવું છે રસાયણ જે અંતઃસ્રાવ તરીકે એડ્રિનલ મજ્જકમાંથી સ્રાવ થાય છે, જ્યારે એ ચેતાપ્રેષક દ્રવ્ય તરીકેની પણ ગરજને સારે છે. એટલે 127ના અંદર જવાબ આવશે બી. વાત કરીએ હવે 128 નંબરના ક્વેશ્ચનમાં. તો 128 નંબરનો જે ક્વેશ્ચન છે એ મગજનો એક વિસ્તાર જે મજબૂત લાગણીઓ સાથે સંકળાયેલો છે. તો મગજનો લિમ્બિક તંત્ર છે એ આપણી લાગણીઓ, જાતીય વર્તણૂક સાથે હાઇપોથેલેમસ સાથે મળી અને કામ કરે છે. એટલે જવાબ અહીંયા આવશે સી. 159ના અંદર કોલમ જોડવાના છે. તો કેટલાક કોલમ અને એનું કાર્ય આપ્યું છે. કોલમ અને બીજી કોલમમાં એના કાર્યો છે. પી છે અગ્રકપાલી. તો મિત્રો અગ્રકપાલી છે યાદશક્તિ, સમજશક્તિ, જ્ઞાન વગેરેને મદદ કરશે. મધ્યકપાલી છે સ્પર્શ, ઠંડી, તાપમાન વગેરેનો અનુભવ કરાવે છે. શંખક ખંડ છે અવાજ, ગંધ, લાગણી, યાદશક્તિ વગેરે. જ્યારે પશ્વકપાલી છે એ દ્રષ્ટિ સંબંધિત છે. તો એ જવાબ આપણને બી એક એવો ઓપ્શન મળે છે જે પીમાં 3, ક્યુમાં 1, આરમાં 4 અને એસના અંદર 2 જવાબ આવે. એટલે 129ના અંદર આપણને જવાબ મળે છે બી. આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 130. તો 130ના અંદર તમને આંતર મસ્તિષ્ક ગુહા તરીકે પણ ઓળખાય છે. તો મિત્રો જે તૃતીય મસ્તિષ્કની ગુહા છે એને આંતર મસ્તિષ્ક ગુહા પણ કહેવાય. એટલે જવાબ અહીંયા આવે છે સી. વર્ગીકરણ માટે શું અસત્ય છે? વર્ગીકરણ માટે શું અસત્ય છે? તો વર્ગીકરણ માટે અર્થકારક જૂથ વહેંચણી તો એ તો સત્ય છે. સરળ નિરીક્ષણ ધરાવતા લક્ષણો. તો વર્ગીકરણમાં આ લક્ષણોના આધારે વર્ગીકરણ થાય છે, પણ વર્ગીકરણમાં લક્ષણોને સરળ નિરીક્ષણ ધરાવતા લક્ષણો વર્ગીકરણનો ભાગ નથી. એના કારણે વર્ગીકરણ થશે પણ એનો ભાગ હોતો. તો એ જવાબ આપણને બી મળે છે. સી છે કે સગવડ ભરી વર્ગક વ્યવસ્થા. તો હા, એ વર્ગીકરણમાં હોય છે. સજીવનું નામાધિકરણ. તો હા, પણ એ પણ વર્ગીકરણનું જ છે. તો સરળ નિરીક્ષણ ધરાવતા લક્ષણો વર્ગીકરણ માટે અસત્ય બનશે, કેમ કે સરળ નિરીક્ષણ ધરાવતા લક્ષણોની સાથે જટિલ અને સામૂહિક લક્ષણોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. પ્લસ સરળ નિરીક્ષણ ધરાવતા ખાલી લક્ષણોને આપણે વર્ગીકરણમાં વ્યવસ્થાનો ભાગ નથી ગણતા. એટલે અહીંયા જવાબ આપણને મળે છે બી, કે સરળ નિરીક્ષણ ધરાવતા લક્ષણોથી વર્ગીકરણ થાય, વર્ગીકરણનો એ ભાગ નથી. 132માં સજીવોની અર્થકારક જૂથ વહેંચણી કરવાની કાર્ય પદ્ધતિ એટલે વર્ગીકરણ. તો 132ના અંદર આપણને સી જવાબ મળે છે. 133માં લખ્યું છે અહીંયા કે સજીવોના બધા જ જૂથોનો સમાવેશ કરતા મુખ્ય જૂથને શું કહેવાય? તો મિત્રો સૃષ્ટિ કહેવાય. કેમ કે વર્ગીકરણના અંદર કોઈ પણ કક્ષા લઈ લો, સૌથી મોટી જે કક્ષા છે એ સૃષ્ટિ છે. સૃષ્ટિના અંદર બધા જ જૂથોનો સમાવેશ આપણે કરી શકીએ. એટલે 133ના અંદર જવાબ આવે છે ડી. 134માં જો વાત કરીએ તો બેક્ટેરિયામાં લિંગી પ્રજનન કઈ રીતે થાય? તો બુકમાં લખ્યું છે કે બેક્ટેરિયામાં લિંગી પ્રજનન પ્રાથમિક પ્રકારના ડીએનએની આપલેથી થાય છે. પ્રાથમિક પ્રકારનું ડીએનએ એટલે અંગ્રેજી એનું પ્રિમિટિવ્સ ડીએનએ અથવા આદિ ડીએનએ તમે કહી શકો. તો અહીંયા પ્રિમિટિવ્સ ડીએનએની આપલે દ્વારા બેક્ટેરિયામાં લિંગી પ્રજનન થાય છે, મતલબ સી જવાબ છે. ગોત્ર કોની વચ્ચે આવે છે? તો મિત્રો ગોત્ર છે એ વર્ગ અને કુળની વચ્ચે આવશે. ગોત્ર છે વર્ગ અને કુળની વચ્ચે આવે છે. એટલે જવાબ અહીંયા 135માં આપણને સી મળે છે. જાતિઓ કયા લક્ષણના આધારે ઓળખાય? તો જે જાતિઓમાં સતત આંતરપ્રજનનની ક્રિયાઓ થતી હોય છે, કે ઘણી બધી જાતિઓ એક જ વસવાટમાં હોય અને સતત આંતરપ્રજનન કરે, તો જાતિઓનું એક લક્ષણ હોઈ શકે. તો જાતિઓ આ લક્ષણના કારણે ઓળખાય છે. એટલે 136માં એ જાતિ વિવિધતા, અલગીકરણ કે ડી ઓપ્શન નહીં આવે. 137માં આંતરરાષ્ટ્રીય નામાધિકરણ નિયમોને આધીન સાચું કયું છે? તો સાચું શોધવાનું છે. મસ્કા ડોમેસ્ટિકા તો એ ઘર માખીનું છે. અહીંયા સરીસૃપ લખ્યું છે અને ગરોળી છે, ખોટું છે. પ્લાઝ્મોડિયમ ફાલ્સિપાયર રોગકારક પ્રજીવ છે, ગંભીર પ્રકારનો મેલેરિયા કરે તો એ સાચું છે. કેલિસ ટાઇગ્રીસ
તો ફેલિસ ટાઇગ્રીસ, તો ભારતીય વાઘ ગીરના જંગલમાં સુરક્ષિત નહીં. પેન્થેરા ટાઇગ્રીસ અહીંયા શબ્દ આવવો જોઈએ, એની જગ્યાએ ફેલિસ ટાઇગ્રીસ છે, એટલે સી પણ જવાબ નથી. ડીમાં છે ઈશ્વરીશિયા કોલાઈ, એનું આખું નામ એન્ટામીબા કોલાઈ છે નહીં, એન્ટામીબા એ તો અમીબા છે ને ઈશ્વરીશિયા કોલાઈ એ બેક્ટેરિયા છે, તો એ પણ નહીં જવાબ આવે. એટલે 137ના અંદર આપણને જવાબ મળે છે બી. 138ના અંદર જો જોઈએ તો વૈજ્ઞાનિક નામ બટાકાનું પૂછ્યું. બટાકાનું વૈજ્ઞાનિક નામ છે સોલેનમ ટ્યુબ્રોસમ, એટલે કે સી જવાબ 138માં. 139માં કીધું છે કે કોન્વેક્યુલેસી અને સોલેનેસી. કોન્વેક્યુલેસી અને સોલેનેસી કયા ગોત્રમાં સમાવેશ થાય છે? તો અહીંયા પોલીમોનિયલ્સ જે ગોત્ર છે આ બંને કુળોને સમાવતું છે, એટલે 139ના અંદર જવાબ આપણને સી મળે છે. 140માં છે કે સૃષ્ટિથી શરૂ કરી જાતિના સજીવોમાં તબક્કાવાર લક્ષણોને જોતા શું થાય? તો સૃષ્ટિથી આપણે નીચે તરફ જવાનું છે મિત્રો. જેમ જેમ સૃષ્ટિથી નીચે તરફ જાતિ તરફ જઈએ તેમ લક્ષણોમાં સમાનતા વધતી જાય છે. એટલે સમાનતામાં શું થશે? વધારો, અને ભિન્નતામાં ઘટાડો થાય છે. તો અહીંયા ભિન્નતામાં ઘટાડો છે, તો અહીંયા વધારો છે, એટલે આ પણ નથી. સજીવોની સંખ્યા વધે છે, આ પણ નથી. સમાનતામાં ઘટાડો થાય નહીં, સમાનતામાં વધારો થાય છે. એટલે 140ના અંદર આપણને મળે છે એ. 141ના અંદર આપણને ઘણા બધા વનસ્પતિઓના નામ આપ્યા છે, પ્રાણીઓના નામ આપ્યા છે. નામના આધીન કહેવાનું છે કે આમાં ટોટલ કુળ કેટલા છે. તો અહીંયા આંબામાં છે, તો આંબાનું કુળ છે એના કાર્ડિયેસી, એના કાર્ડિયેસી. ઘઉંનું કુળ શું આવશે? તો પોએસી. ઘરમાખીનું કુળ છે મસ્કીડી. માનવનું કુળ છે હોમોનીડી. સી બિલાડીનું કુળ છે ફેલડી. બટાકા, રીંગણ, ટામેટા આ ત્રણેયનું કુળ છે સોલેનેસી. કૂતરાનું કુળ છે કેનેડી, અને આ જે વાઘ વધ્યો એનું કુળ છે ફેલડી. તો આ બધાનું જ્યારે આપણે ગણતરી કરીએ છીએ ત્યારે આપણને જવાબ મળે છે 7. એટલે ટોટલ 7 કુળોનો સમાવેશ થાય છે. આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 142માં કે નીચે આપેલ વર્ગીકરણની કક્ષામાંથી પ્રાણીઓની બાબતમાં સાચી શ્રેણી ગોઠવણી કઈ? તો મિત્રો આપણને ખ્યાલ છે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, કુળ, જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને છેલ્લે સૃષ્ટિ. તો અહીંયા આપણે જો ઉતરતો ક્રમ લઈએ તો પહેલા સૃષ્ટિ, સમુદાય, વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ આવે. તો એવો ઓપ્શન અહીંયા આપણી જોડે છે એક. ઓપ્શન છે સી, સૃષ્ટિ, સમુદાય, વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. તો અહીંયા આપણને 142ના અંદર જવાબ મળી જાય છે સી. 143માં વાત કરીએ તો દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ ની ત્રુટિ જણાવો. તો ખામી શું હતી? તો કે એક કોષી બહુકોષ સજીવનો ભેદ સ્પષ્ટ નથી કરતી. આદિકોષ કેન્દ્રી સુકોષ કેન્દ્રીનો ભેદ સ્પષ્ટ નથી કરતી. પ્રકાશ સંશ્લેષી અપ્રકાશ સંશ્લેષી સજીવોનો ભેદ સ્પષ્ટ નથી કરતી. તો મિત્રો હા, આ બધી વસ્તુઓનો ભેદ સ્પષ્ટ કરતી હતી નહીં. એટલે 143ના અંદર આવશે ડી જવાબ. 144માં છે કે 5 સૃષ્ટિ વર્ગીકરણમાં શેનો સમાવેશ કરેલ છે? તો 5 સૃષ્ટિ વર્ગીકરણમાં 5 સૃષ્ટિ મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણીનો સમાવેશ કરેલ છે. મતલબ અહીંયા 144માં જવાબ મળી જાય છે એ ઓપ્શન. 145માં છે કે સાયનોબેક્ટેરિયા શું છે? તો સાયનોબેક્ટેરિયા વાયરસથી ચેપગ્રસ્ત નીલહરિત લીલ છે, નહીં ખોટું. નીલહરિત લીલ છે જે બેક્ટેરિયાને ચેપ લાગુ પડે, ના એ પણ ખોટું છે. સ્વયંપોષી આદિકોષ કેન્દ્રીય લાક્ષણિક રંજક દ્રવ્ય ધરાવે, તો હા સી ઓપ્શન અહીંયા આપણને સાચો મળે છે. ડીમાં છે બેક્ટેરિયા જે નીલહરિત લીલને ચેપ લાગુ પડે છે, તો ડી પણ અહીંયા ખોટું છે. એટલે 145ના અંદર જવાબ આપણને મળે છે. 146માં જો વાત કરીએ તો રંગવિહીન એક કોષીય
કોષ દિવાલથી આવરિત, ગોળાકાર કે દંડાકાર સૂક્ષ્મજીવ અને સુઆયોજિત કોષ કેન્દ્ર અથવા આયોજિત કોષ કેન્દ્ર ન ધરાવતા હોય એને શું કહેવાય? તેને આપણે મિત્રો બેક્ટેરિયા કહીએ છીએ. એટલે અહીંયા સી જવાબ આવશે. અભિકોષનું કાર્ય શું હતું? તો સિમ્પલ છે ભાઈ, વાતાવરણમાંથી નાઇટ્રોજનનું શોષણ કરી NO2 NO3 માં ફેરવે અથવા એના ક્ષારમાં ફેરવે. એટલે 147 ના અંદર જવાબ આવી જાય છે આપણને બી. પ્રોટિસ્ટામાં કોનો સમાવેશ થાય છે? તો પ્રોટિસ્ટાના અંદર યુગ્લિના, ડાયનોફ્લેજેલેટ, યીસ્ટ નહીં, યીસ્ટનો ફૂગમાં થશે, એ જવાબ નહીં મળે. અમીબા, પેરામિશિયમ, હાઇડ્રા તો એ કોષ્ટાંતરી સમુદાય છે, તો એમાં પણ નહીં થાય, પ્રાણી સૃષ્ટિમાં છે. યુગ્લિના, પેરામિશિયમ, મશરૂમ ફૂગ છે પાછી. તો ડી અહીંયા જવાબ આપણને મળી જાય છે. અમીબા, પેરામિશિયમ અને ડાયનોફ્લેજેલેટ્સ, જે 148 નો જવાબ છે. 148માં જવાબ મળે છે ડી. 149માં લખ્યું છે કે ઊંઘવાની બીમારી જેવા રોગો ઉત્પન્ન કરે છે. મિત્રો આપણને ખ્યાલ છે એમ કે જે કશાધારી પ્રોટોઝુઅન્સ છે ટ્રાઇપેનોસોમા, એ શું કરે છે? ઊંઘવાની બીમારી કરે છે. એટલે જવાબ મળે છે ડી. 150ના અંદર લખ્યું છે કે નીચેનામાંથી કયું જૂથ બીજાણુ ઉત્પન્ન કરે પણ તેમાં વાહક પેશી નથી હોતી? તો જો મિત્રો ત્રિઅંગી, અનાવૃત, એકદળી આ બધા બીજાણુ ઉત્પન્ન કરશે પણ વાહક પેશી ધારી છે. એ આ વાહક પેશીનો અભાવ હોય એવી ફૂગ છે જે બીજાણુ ઉત્પન્ન કરે છે અને વાહક પેશી પણ ધરાવતી નથી. એટલે જવાબ મળે છે અહીંયા ડી. 151માં સામાન્ય બ્રેડ ફૂગ કઈ? બ્રેડ ફૂગ એટલે બ્રેડ મોલ્ડ, અને બ્રેડ મોલ્ડ તરીકે શું હોય? રાઇઝોપસ હોય. 151ના અંદર જવાબ મળી જાય છે આપણને બી. 152ની વાત કરીએ તો નીચે આપેલ પૈકી કયું એક ફૂગનું જૂથ કેટલીક વખત ફૂગના કચરાના બાસ્કેટ તરીકે ઓળખાય છે? તો મિત્રો અહીંયા જે વિઘટકો છે ફૂગના અંદર, જે વર્ગની ફૂગો વિઘટન સૌથી વધારે પ્રમાણમાં કરે છે, ખાસ કરીને કચરાનું, તો એને ફૂગના કચરાના બાસ્કેટ તરીકે ઓળખી શકાય ને એનો જવાબ છે ડી. તો 152ના અંદર ડ્યુટેરોમાઇસિટીસ ફૂગ આપણને મળે છે. 153માં છે કે વર્ગ ફાયકોમાઇસિટીઝના સભ્યોનું નિવાસ સ્થાન કયું? તો જલજ વસવાટ, લાકડા ઉપર, ભેજયુક્ત જમીન જે જગ્યાઓ છે ત્યાં જમીન હોય કે ભલે અન્ય જગ્યા, વનસ્પતિ, અવૈકલ્પિક પરોપજીવી તરીકે. તો આ બધામાં જોવા મળશે. એટલે જવાબ આવે છે ડી. આપેલ તમામ તો 153ના અંદર જવાબ આપણને મળે છે ડી. 154માં જો વાત કરીએ તો ખોટા વિધાનને પસંદ કરવાનું છે. વિધાન તરીકે છે કે કોન્ટાજિયમ વાઇવમ ફ્લુડમ MW બેઇઝનરિક દ્વારા આપવામાં આવેલો હતો. તો મિત્રો આ તો સાચું છે. એ રીતે તમાકુમાં મોઇઝેક રોગ માનવમાં એડ્સ વાયરસ દ્વારા થાય. તો મિત્રો આ પણ સાચું છે. વિરોડ્સનું સંશોધન ડીજે ઇવાનોસ્કીએ કર્યું હતું. તો ના મિત્રો આ ખોટું છે. વિરોડ્સનું સંશોધન ડીજે ઇવાનોસ્કીએ કર્યું નહોતું. તો જવાબ અહીંયા મળી જાય છે આપણને સી. 155માં વાત કરીએ તો નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ કઈ બાબતો પર આધારિત હતી? તો નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ બાહ્ય લક્ષણો, સૂક્ષ્મ રચના, અંતઃસ્ત્રતના ભ્રૂણ વિદ્યા અને વનસ્પતિ મતલબ બધા પર આધારિત છે. એટલે જવાબ અહીંયા 155માં આવે છે ડી. 156માં વાત કરીએ તો નીચેના પૈકી કઈ એક જોડ સાચી નથી? તો અહીંયા ક્લેમ્ડોમોનાસ છે એક કોષી કશાધારી છે. તો જોડ સાચી નથી પૂછ્યું છે. તો ક્લેમ્ડોમોનાસ કશાધારી એક કોષીય છે. તો આ તો સાચું છે. ચલો લેમિનારિન કશાધારી પર્ણસદસ સુકાયુક્ત. તો કશાધારી પર્ણસદસ નહીં, પર્ણસદસ સુકાયુક્ત ખરી પણ કશાધારી નથી. એટલે અહીંયા બી જવાબ, જે જોડ સાચી નથી એ પૂછ્યું છે. એટલે અહીંયા જવાબ આપણને બી મળે છે. ક્લોરેલા એક કોષી અકશાધારી સાચું છે. વોલ્વોક્સ વસાહતી સ્વરૂપે અકશાધારી એ પણ સાચું છે. 157માં જો વાત કરીએ તો જોડકું ખોટું સાચું જોડકું પસંદ કરો. સાચું જોડકું પસંદ કરો. તો ફિયોફાઇસી એ મેનિટોલ ધરાવે. તો હા સાચું છે. ક્લોરોફાઇસીમાં અચલિત જન્યુઓ અને બીજાણુ હોય. ના એ ખોટું છે, કેમ કે ચલિત હોઈ શકે. જન્યુઓ અને બીજાણુઓ ચલિત છે, કશાધારી. રોડોફાઇસી ડિક્ટિયોટા છે. તો ના, ડિક્ટિયોટા રોડોફાઇસીનું નથી પણ થિયોફાઇસીનું છે.
રોડોફાઇસીમાં R5 હોય તો હા એ સાચું છે. તો અહીંયા એ અને ડી જવાબ આપણને સાચા મળે છે, મતલબ ડી ઓપ્શન એ સાચો છે. એટલે મિત્રો ફરીથી સાંભળો, 157ના અંદર ડી જવાબ સાચો છે અને ડી ઓપ્શનમાં છે એ અને ડી સાચા. 158ની જો વાત કરીએ, પ્રશ્ન નંબર 158માં તો અહીંયા લખ્યું છે કે લીલના કેટલાક ઘટકો આપેલા છે લક્ષણો સ્વરૂપે. આ લક્ષણો ફ્યુકસ સાથે કયા સંબંધિત છે એ ચેક કરવાનું છે. તો ફ્યુકસ સાથે તમે સમજી શકો કે એ મેનિટોલ લેમિનારિન ધરાવે તો હા, ક્લોરોફિલ એ બી ધરાવે ના, ચલો ફ્યુકોઝેન્થિન એ ધરાવશે તો હા એ ધરાવે છે. ચલો કોષ દિવાલ પેક્ટિન ને પોલી સલ્ફેટ એસ્ટરની હોય તો ના. જન્યુઓ નાશપતિ આકારના હોય છે તો હા. પ્રોટીન સ્ટાર્ચ ધરાવે છે તો ના. બદામી લીલ છે તો હા એ બદામી લીલ છે. તો જવાબ અહીંયા આપણને મળે છે 1, 3, 5 અને 7. 1, 3, 5 અને 7. એટલે અહીંયા જવાબ આપણને બી મળે છે. તો 158ના અંદર જવાબ આપણને મળી જાય છે બી. 159ની વાત કરીએ તો ખોટી જોડને પસંદ કરવાનું છે. તો ગેમે એટલે કુંડમલી, ને કુંડમલી માર્કેશિયાની લાક્ષણિકતા છે, આ તો સાચું છે. લાઇકોપ્સિડામાં સેલેજિનિલા હોય તો હા એ પણ સાચું છે. બ્રાયોપ્સિડા એન્થ્રોસિરોસિસ તો આ ખોટું છે, એટલે જવાબ આપણને મળે છે સી. ચલો ટેરોપ્સિડા ડ્રાયોપ્ટરીસ તો એ પણ સાચું છે. એટલે 159ના અંદર આપણને જવાબ સી મળી જાય છે. 160માં જો વાત કરીએ તો દ્વિઅંગી લીલ જેવી જ જોવા મળે છે. એ કઈ બાબતથી ધ્યાનમાં લઈને કહી શકાય? તો એ લીલ અને દ્વિઅંગીમાં શું સામ્યતા છે જેના કારણે એના જેવી છે? મિત્રો અહીંયા બધું તમે જુઓ, તંતુમય રચના, વાહક પેશીઓની હાજરી. તો વાહક પેશીની હાજરી એક ખોટું હોઈ શકે, નહીં આવે. વનસ્પતિ દેહનું મૂળ પ્રકાંડ પર્ણ નહીં, કેમ કે લીલ છે મૂળ પ્રકાંડ પર્ણના આધીન દ્વિઅંગી જેવી છે તો ન કહેવાય, કેમ કે મૂળ પ્રકાંડ નથી હોતું. ટૂંકા જેવો વનસ્પતિ દેહ, મૂળની હાજરી, ફરીથી મૂળની હાજરી આવશે તો નહીં આવે જવાબ. ટૂંકા જેવો વનસ્પતિ દેહ વાહક પેશી વિહીન, બરોબર છે, અને સ્વયં પોષણ પદ્ધતિ, તો આ જવાબ આપણને મળશે. એટલે 160ના અંદર જવાબ આવે છે ડી. 161માં પેકિંગ મટીરિયલ તરીકે ઉપયોગી વનસ્પતિ કઈ નથી? તો મિત્રો આપણને ખ્યાલ છે કે સ્પેગ્મમ અને મોસિસની કેટલીક જાતિઓ પેકિંગ મટીરિયલ તરીકે, એટલે કે બંધન સામગ્રીને બાંધવા માટે જરૂરી છે. તેમાં ફુનારિયા, પોલિટિકમ ને સ્પેગ્મમ 3 જવાબ આવે છે, પણ માર્કેન્શિયા એ પેકિંગ મટીરિયલ તરીકે નથી. એટલે 161માં આપણને જવાબ એ મળે છે, કેમ કે પૂછ્યું છે કે પેકિંગનું કયું નથી, તો માર્કેન્શિયા જવાબ આપણને મળશે. 162માં છે કે ફર્નનો પૂર્વદેહ શેમાંથી વિકસે? મિત્રો ફર્ન, હંસરાજ એ બીજાણુ જ્યારે અંકુરિત થાય છે એના પછી પ્રસુકાય બનાવે છે. પ્રસુકાય એટલે કે પ્રોથેલેમસ, અથવા એનું બીજું નામ પ્રદેહ, એનું જે બીજું નામ છે પ્રસુકાય, પ્રદેહ નહીં પણ પ્રસુકાય, પ્રોથેલેમસ અથવા પ્રસુકાય તરીકે એને લઈશું, જેને પૂર્વ દેહ તરીકે પણ ઓળખાય. તો એ શેમાંથી ઉત્પન્ન થયું? તો બીજાણુમાંથી. તો અહીંયા જવાબ આવશે સી. 162ના અંદર સી જવાબ. ફર્નનો પૂર્વ દેહ શેમાંથી વિકસે છે? તો બીજાણુમાંથી. લાલ લાકડાનું વૃક્ષ કોને કહેવાય? મિત્રો તમને ખ્યાલ છે વિરાટ, રેડવુડ, સિકોયા સિપરવેરન્સ. તો અહીંયા ડી જવાબ આપણને મળે છે કે 163ના અંદર ડી, લાલ લાકડાનું વૃક્ષ એટલે ડી, સિકોયાને કહીશું આપણે. 164ની જો વાત કરીએ તો કઈ એક દળી નથી? તો મિત્રો અહીંયા જે ગુલાબ છે એ દ્વિદળી વનસ્પતિ છે.
એકદળી છે નહીં, કેમ કે જ્યારે તમે એના પર્ણની શિરાવિન્યાસ જોશો ત્યારે એ જાળાકાર શિરાવિન્યાસ ધરાવે છે, અને જાળાકાર શિરાવિન્યાસ હોય એટલે એ કેવી છે? દ્વિદળી વનસ્પતિ છે. 165માં ખંડમય સંરચના કોની લાક્ષણિકતા છે? તો મિત્રો નુપૂરક અને સંધિપાદ આ બંને સમુદાય ખંડમય હોય છે, એટલે જવાબ અહીંયા 165ના અંદર આપણને એ મળે છે. 166માં છે કે ઓસ્ટિયા શેમાં હાજર હશે? તો મિત્રો આપણને ખ્યાલ છે કે 6 છિદ્ર સમુદાય છે, એમાં ઓસ્ટિયા હાજર હોય, એટલે જે છિદ્રકાયો છે એના અંદર ઓસ્ટ્રિયા હાજર હોય છે, એટલે 166ના અંદર આપણને એ જવાબ મળશે. 167માં પૂછ્યું છે કે હાઇડ્રામાં ઉત્તેજના અને ઉર્મિવેગનું વહન કોના દ્વારા થાય? તો ચેપ્ટર નંબર 21ના અંદર છે આ, કે હાઇડ્રાના અંદર ઉત્તેજના અને ઉર્મિવેગનું વહન થાય છે ચેતાજાલિકામાં, એટલે કે ચેતાજાલિકા દ્વારા થશે, એટલે 167માં આપણને જવાબ મળે છે એ. તો મિત્રો અહીંયા જૂની બુક પ્રમાણે ચેપ્ટર નંબર 21 છે, નવી બુક પ્રમાણે ચેપ્ટર નંબર આઈ થિંક લગભગ 18 હોવું જોઈએ. જે માનવમાં ચેતાતંત્રવાળું જે ચેપ્ટર છે, તો એના અંદર પ્રથમ જે પ્રસ્તાવનાવાળો ભાગ છે પેરેગ્રાફમાં આ આપેલું છે. એના પછી જે 168માં બધા જ કૃમિઓ કેવા પ્રકારના છે? તો બધા જ કૃમિઓ છે એ અંતઃપરોપજીવી છે, એટલે જવાબ મળશે સી. 169 ના અંદર શું કહે છે? 169માં છે કે બંધ પ્રકારનું રુધિર પરિવહન તંત્ર, રુધિરમાં હિમોગ્લોબિનની હાજરી અને કાઇટિન યુક્ત વ્રજકેશ કોની લાક્ષણિકતા છે? તો અહીંયા મિત્રો એ નુપૂરકની લાક્ષણિકતા છે, કેમ કે નુપૂરકના અંદર બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર પણ જોવા મળે, હિમોગ્લોબિન પણ હોય રુધિરમાં, અને કાઇટિન યુક્ત વ્રજકેશ પણ હોય છે. 169માં આપણને મળે છે જવાબ સી. 170માં જુઓ તો લખ્યું છે કે અળસિયા અને પેરીપ્લેનેટા વચ્ચે સામાન્ય બાબત શું છે? અળસિયું નુપૂરક છે, પેરીપ્લેનેટા અમેરિકા એ વંદો છે, તો બંનેમાં સામાન્ય બાબત એક જ બાબતે છે કે બંનેની શરીરની રચના ખંડો ધરાવે છે, એટલે કે ખંડમય રચના ધરાવવી. જવાબ આપણને મળશે ડી. 171માં સંધિપાદમાં શું ન હોય? સંધિપાદમાં શું ન હોય? તો સંધિપાદ સમુદાયમાં સંયુક્ત આંખો તો હોય છે, કાઇટિનનું બહિકંકાલ પણ છે, અને માલ્પિધિય નલિકા દ્વારા ઉત્સર્જન પણ કરે છે. એનું પરિવહન તંત્ર ખુલ્લું છે, જ્યારે અહીંયા પરિવહન તંત્ર આપ્યું છે બંધ, તો બંધ પરિવહન તંત્ર એ સંધિપાદમાં ન હોય, તો અહીંયા જવાબ આપણને 171ના અંદર મળી જાય છે સી. 172માં છે કે કીટકોના શરીરને શેમાં વિભાજિત કરી શકાય? તો કીટકોના શરીરને શીર્ષ, ઉરસ અને ઉદર એમ 3 ભાગમાં વિભાજિત કરી શકાય, એટલે 172ના અંદર બોમ્બે જવાબ બી આવશે. 173માં અહીંયા ABCDમાં આપણે કંઈક લખવાનું છે, એનું નામ ઓપ્શન શોધીને. મિત્રો એમાં ઉત્સર્જન અંગ તરીકે ઉત્સર્ગ નલિકા છે, જ્યારે રુધિરાભિસરણ તંત્ર તરીકે ખુલ્લા પ્રકારનું છે, તો શ્વસન અંગ અને એ તરીકે શું હોઈ શકે? તો ઓપ્શન જ્યારે આપણે ચેક કરીએ છીએ ત્યારે તમે જુઓ તો મૃદુકાય જે છે એમાં ઉત્સર્ગ નલિકા ઉત્સર્ગંગ તરીકે હશે, અને બી તરીકે શું? તો શ્વસન અંગ તરીકે ઝાલરો અથવા પ્રાવરગૃહ હોય. એ રીતે ઉભયજીવીમાં ઉત્સર્જન તરીકે શું હોય છે? ઉત્સર્ગંગ તરીકે તો મૂત્રપિંડ હોય છે, જ્યારે એનું જે રુધિરાભિસરણ તંત્ર છે એ બંધ પ્રકારનું છે, એટલે જવાબ અહીંયા આપણને બી મળે છે. એટલે 174માં જવાબ આપણને બી મળે છે. મિત્રો એક ક્વેશ્ચન રહી ગયો છે 173 નંબરનો, તો જરા એ પણ જોઈ લઈએ. 174ના અંદર આપણને ઓપ્શન બી જવાબ મળે છે. 173માં જુઓ મિત્રો કે વર્ગીકરણ પ્રમાણે નીચે આપેલ માંથી કઈ શ્રેણી સાચી છે? તો મિત્રો કરમિયું, ફેરીટેમા અને તીતીઘોડો. તો તીતીઘોડો છે એ સંધિપાદ સમુદાય છે, આ છે સૂતકૃમિ છે, તો નહીં આવે. હાઇડ્રા, ટેરિડો, લ્યુકોસાનિયા, તો આ પણ અલગ અલગ સમુદાયના છે. તારા માછલી, તીતીઘોડો, સોલેનમ, તો આ તો વનસ્પતિમાં છે. તીતીઘોડો સંધિપાદ, તે પણ અલગ છે.
પાયલા, ડેન્ટેલિયમ ને ઓક્ટોપસ. તો મિત્રો આ બધા મૃદુકાય સમુદાયના ઉદાહરણ છે. એટલે જવાબ અહીંયા આપણને 173 ડી મળે છે, કે સાચી શ્રેણી છે. આગળ વાત કરીએ તો 174 નંબરનો ક્વેશ્ચન પતી ગયો, જેમાં બી ઓપ્શન સાચો ઠર્યો. 175 જુઓ તો 175 અંદર કેટલાક સજીવોના નામ આપ્યા છે. એમાં શૂળત્વચી સમુદાયના સજીવો લખવાના છે. તો શૂળત્વચીમાં એક તો તારા માછલી હોય, સાગર ગોટા હોય, સમુદ્ર કમળ હોય, સમુદ્ર કાકડી હોય અને બરડ તારા હોય. તો આ ટોટલ 5 આપણને મળે છે. એટલે 175 અંદર જવાબ આવે છે બી. 176 જો વાત કરીએ તો નીચેના લક્ષણોને આધારે સમુદાયને ઓળખવાના છે. તો સમુદાયમાં જો શ્વસન ઝાલરો દ્વારા થાય, શરીર સૂંઢ, ગ્રીવા અને ધડમાં વિભાજિત છે, ખુલ્લા પ્રકારનું તંત્ર છે રુધિરાભિસરણનું, અને ઉત્સર્ગ ગ્રંથિ સૂંઢ ગ્રંથિ છે એમ કહેવાય. તો આ બધા લક્ષણોને ધ્યાનમાં લઈએ તો એનો સમુદાય સામી મેરુદંડી તરફ આંગળી કરે છે. મતલબ 176 અંદર જવાબ આવે છે આપણને ડી. વાત કરીએ 177 તો રોહુનું વૈજ્ઞાનિક નામ શું છે? તો મિત્રો આપણને ખ્યાલ છે રોહુનું વૈજ્ઞાનિક નામ છે લોબિયો, એટલે 177 સી આવે છે. 178 મિત્રો એક સરસ આકૃતિ આપી છે. આકૃતિ બેઠી એનસીઆરટી બુકની છે. બુકના અંદર જો આકૃતિમાં જોઈએ તો સ્પેગ્મમની આકૃતિ છે, અને સ્પેગ્મમના અંદર જે જન્યુજનક અવસ્થા છે એનો ભાગ બતાવ્યો છે. એટલે અહીંયા 178 અંદર જવાબ આપણને મળે છે બી. 179 જોઈએ તો હૃદય બાબતે અસંગત વિકલ્પ પસંદ કરો. તો મિત્રો કાચબાનું હૃદય, ચિત્રો, વૃક્ષ ગરોળી. મોસ્ટ ઓફ સરીસૃપનું જે હૃદય છે એ 3 ખંડોનું બનેલું હોય, જ્યારે જે મગરનું હૃદય છે એ 4 ખંડો ધરાવે છે, ચતુષ. તો અહીંયા ઓપ્શન બી આવશે. 1, 2, 3 એ સંગત છે, જ્યારે બી છે અસંગત છે, એટલે બી જવાબ. 180 લખ્યું છે કે સૌ પ્રથમ ખંડન જોવા મળતું હોય તેવો સમુદાય કયો? તો સૌ પ્રથમ ખંડન જોવા મળતું હોય તો એ નુપુરક સમુદાય છે. આના આગળ રહેલા 6 છિદ્ર, આના આગળ જે સમુદાય છે 6 છિદ્ર સમુદાય, કોષ્ટાંતરિક, કંકતધરો સમુદાય છે, પૃથુકૃમિ છે, સૂત્રકૃમિ છે, આમાં ક્યાંય ખંડન જોવા તમને મળશે. એટલે અહીંયા નુપુરકમાં સૌ પ્રથમ ખંડક જોવા મળે છે. મતલબ 180 અંદર જવાબ આવે છે સી. આઈ હોપ કે તમને આનું સોલ્યુશન વ્યવસ્થિત રીતે બંધબેસતું ખબર પડી ગઈ હશે. આમાં જ્યારે પણ મિત્રો આપણે સોલ્યુશન કરીએ છીએ દરમિયાન હાથમાં પેપર અને સાઈડમાં બુકને પણ સાથે રાખીશું, કેમ કે અમુક ક્વેશ્ચન, અમુક આકૃતિઓ બુકના અંદર એના નીચે જ લખેલું હોય છે બેઠું, એટલે ખાસ જોવી જરૂરી છે. તો નેક્સ્ટ ટાઈમે ફરીથી નવા મહિનાના એક સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી દરેકને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.